સુરતમાં રોકડ આપી અને અમેરિકન ડોલરમાં રોકાણ કરાવવાના નામે છેતરપિંડી કરનાર બે ઝડપાયા. લોકોને 300થી 1000 અમેરિકન ડોલર રોકશે તો 54 દિવસમાં ડબલ કરવાની લાલચ આપી સોશિયલ સર્કલ ખાતે શોપ ઓપન કરીને રોકડ નાણાં લઈને લિંક આપીને રોકાણ કરાવતા સાયબર ક્રાઇમે બાતમીના આધારે રેડ કરીને નીરજ સિંઘ અને અજય સિંઘને ઝડપી પાડ્યા. ઝડપાયેલ બંને આરોપીને રોકાણની રકમને 1.3% કમિશન મળતો. પોલીસે રેડ કરીને તે દરમિયાન 25 જેટલા લોકોને રોકાણ કરાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા અલાઉદ્દીન અને ઇમરાન નામના માણસોએ આ લોકોને કામ આપ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે અલાઉદ્દીન અને ઇમરાનને શોધવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયલ સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજય સિંઘ અને નીરજ સિંઘ, તો એ લોકોને રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા બે આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજય સિંઘ અને નીરજ સિંઘનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો. અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતની એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી વાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝ્ડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે, તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે. અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.